વૈશાખ માસ બુદ્ધ પૂર્ણિમા 2026 તારીખ 1 મે 2026 શુક્રવાર। બુદ્ધ પૂર્ણિમા શું છે? બુદ્ધ પૂર્ણિમા એ દિવસે ભગવાન ગૌતમ બુદ્ધનો જન્મ, જ્ઞાન પ્રાપ્તિ અને મહાપરિનિર્વાણ ત્રણેય મહત્વપૂર્ણ ઘટનાઓ એક જ દિવસે બની હતી। આ દિવસ વૈશાખ પૂર્ણિમા તરીકે પણ ઓળખાય છે। આ દિવસ હિન્દુ અને બૌદ્ધ બંને ધર્મ માટે અત્યંત પવિત્ર માનવામાં આવે છે। ભાગ 1 બુદ્ધ પૂર્ણિમાની પવિત્ર કથા। ભગવાન બુદ્ધનો જન્મ એક સમયની વાત છે। કપિલવસ્તુના રાજા શુદ્ધોધન અને રાણી માયાદેવીના ઘરે એક દિવ્ય બાળકનો જન્મ થયો। આ બાળક હતા સિદ્ધાર્થ। જન્મ પહેલા રાણી માયાદેવીને એક સ્વપ્ન આવ્યું, એક સફેદ હાથી તેમના ગર્ભમાં પ્રવેશ્યો। વિદ્વાનોએ સ્વપ્નનો અર્થ કર્યો કે જન્મનાર બાળક મહાન રાજા અથવા મહાન સંત બનશે। જ્યારે સિદ્ધાર્થનો જન્મ થયો ત્યારે દેવતાઓએ ફૂલવર્ષા કરી। સમગ્ર પ્રકૃતિમાં આનંદ છવાઈ ગયો। વૈભવી જીવન છતાં આંતરિક ખાલીપણું। રાજા શુદ્ધોધને સિદ્ધાર્થને દુઃખોથી દૂર રાખવા માટે મહેલમાં જ રાખ્યા। તેમને દરેક સુખ સુવિધા આપી। પરંતુ એક દિવસ સિદ્ધાર્થ મહેલની બહાર નીકળ્યા અને તેમણે 4 દ્રશ્યો જોયા। વૃદ્ધ માણસ, બીમાર માણસ, મૃતદેહ, સંન્યાસી। આ 4 દ્રશ્યો જોઈને તેમને સમજાયું કે જીવન દુઃખથી ભરેલું છે। સંન્યાસ અને તપસ્યા। સિદ્ધાર્થએ રાજપાટ, પત્ની યશોધરા અને પુત્ર રાહુલ બધું છોડીને સંન્યાસ લીધો। તેમણે 6 વર્ષ સુધી કઠિન તપસ્યા કરી, પરંતુ અંતે સમજાયું કે અતિ તપસ્યા પણ યોગ્ય નથી। બોધિ વૃક્ષ નીચે જ્ઞાન પ્રાપ્તિ। બિહારના બોધગયામાં બોધિ વૃક્ષ નીચે બેઠા અને પ્રતિજ્ઞા લીધી કે જ્યાં સુધી સત્ય નહીં મળે ત્યાં સુધી ઉઠીશ નહીં। ઘણા દિવસોની સાધના પછી તેમને જ્ઞાન પ્રાપ્ત થયું અને તેઓ બુદ્ધ બન્યા, એટલે કે જાગૃત થયેલા। બુદ્ધનો ઉપદેશ। બુદ્ધે જીવન માટે 4 આર્ય સત્ય અને અષ્ટાંગ માર્ગ બતાવ્યો। 4 આર્ય સત્ય। જીવન દુઃખમય છે। દુઃખનું કારણ ઈચ્છા છે। દુઃખનો અંત શક્ય છે। દુઃખનો અંતનો માર્ગ છે અષ્ટાંગ માર્ગ। સમ્ય દૃષ્ટિ, સમ્ય સંકલ્પ, સમ્ય વાણી, સમ્ય કર્મ, સમ્ય આજીવિકા, સમ્ય પ્રયત્ન, સમ્ય સ્મૃતિ, સમ્ય સમાધિ। મહાપરિનિર્વાણ। 80 વર્ષની ઉંમરે બુદ્ધે શરીર છોડ્યું। આ દિવસ પણ વૈશાખ પૂર્ણિમા જ હતો। બુદ્ધ પૂર્ણિમા મહાત્મ્ય। આ દિવસે સ્નાન, દાન અને જપ કરવાથી અખૂટ પુણ્ય મળે છે। પાપોનો નાશ થાય છે। મનમાં શાંતિ અને સ્થિરતા આવે છે। જીવનમાં સકારાત્મક ફેરફાર થાય છે। ભગવાન વિષ્ણુનો 9મો અવતાર માનવામાં આવે છે। પૂજા વિધિ, સ્ટેપ બાય સ્ટેપ। સવારે શું કરવું? વહેલા ઉઠીને સ્નાન કરો, સ્વચ્છ કપડાં પહેરો, ઘર અને મંદિર સાફ કરો। પૂજા કરવાની રીત। ભગવાન બુદ્ધની મૂર્તિ અથવા ફોટો સ્થાપિત કરો। દીવો પ્રગટાવો, ફૂલ અર્પણ કરો, ધૂપ અગરબત્તી કરો, ફળ અને મીઠાઈનો ભોગ લગાવો। બુદ્ધ મંત્ર જપ કરો। મંત્ર: ઓમ બુદ્ધાય નમઃ અથવા બુદ્ધ શરણં ગચ્છામિ। શુભ મુહૂર્ત 2026। પૂર્ણિમા તિથિ શરૂ 30 એપ્રિલ રાત્રે। પૂર્ણિમા તિથિ સમાપ્ત 1 મે સાંજ। શ્રેષ્ઠ પૂજા સમય સવારે 5:30 વાગ્યાથી સવારે 10:30 વાગ્યા। ઉપાય: અદ્ભુત ફળ આપતા। 1. પીપળા વૃક્ષ ઉપાય: પીપળા વૃક્ષ નીચે દીવો પ્રગટાવો। જીવનમાં સુખ શાંતિ આવે। 2. ગરીબોને દાન: ચોખા, દૂધ, ખાંડ દાન કરો। પાપોનો નાશ થાય। 3. પક્ષીઓને દાણા નાખો। કરુણા વધે અને પાપ ઓછા થાય। 4. ધ્યાન કરો, માનસિક શાંતિ મળે। 5. સત્ય અને અહિંસા અપનાવો, જીવન સુધરી જાય। વિશેષ ફળ: જો આ દિવસે તમે ઉપવાસ કરો, દાન કરો, મંત્ર જપ કરો, તો તમને 100 યજ્ઞ જેટલું પુણ્ય મળે છે। અંતિમ સંદેશ: બુદ્ધ પૂર્ણિમા માત્ર એક તહેવાર નથી, આ જીવન બદલવાનો દિવસ છે। ગુસ્સો છોડો, શાંતિ અપનાવો, સત્ય માર્ગે ચાલો। બુદ્ધ પૂર્ણિમા ભાગ 2 ચમત્કારિક કથાઓ વત્તા સચ્ચી ઘટનાઓ। કથા 1 ગરીબ સ્ત્રી અને એક દીવો। એક નાનકડા ગામમાં એક અત્યંત ગરીબ સ્ત્રી રહેતી હતી। બુદ્ધ પૂર્ણિમાના દિવસે સમગ્ર ગામમાં ઉજવણી ચાલી રહી હતી। ધનિક લોકો 100 દીવા પ્રગટાવી રહ્યા હતા, પરંતુ તે ગરીબ સ્ત્રી પાસે માત્ર એક નાનો દીવો પ્રગટાવવાનો સામાન હતો। તેણે પ્રેમ અને શ્રદ્ધાથી ભગવાન બુદ્ધના ચરણોમાં એક દીવો પ્રગટાવ્યો અને પ્રાર્થના કરી, હે ભગવાન, મારી પાસે વધારે કંઈ નથી, પણ આ દીવો મારા હૃદયની ભક્તિ છે। રાત્રે ભારે પવન આવ્યો, બધા ધનિકોના દીવા બુઝાઈ ગયા, પણ ચમત્કાર, એ ગરીબ સ્ત્રીનો દીવો આખી રાત પ્રગટતો રહ્યો। સવારે લોકો આશ્ચર્યચકિત થઈ ગયા। શીખ: ભગવાનને ધન નહીં, ભાવ જોઈએ। કથા 2 ક્રૂર રાજાનો પરિવર્તન। એક વખત એક રાજા હતો, બહુ ક્રૂર અને અહંકારી।
એક દિવસ તેણે ભગવાન ગૌતમ બુદ્ધા વિશે સાંભળ્યું અને તેમને મળવા ગયો. રાજાએ પૂછ્યું, શું હું પાપી છું? શું મને મુક્તિ મળી શકે? બુદ્ધે શાંતિથી જવાબ આપ્યો, જો તું સાચે બદલાવ લાવશે, તો દરેક વ્યક્તિ મુક્તિ મેળવી શકે છે. આ શબ્દોએ રાજાનું હૃદય બદલી નાખ્યું. તેણે હિંસા છોડીને દયા અને કરુણા અપનાવી. ગરીબોની સેવા શરૂ કરી. ચમત્કાર, થોડા સમયમાં જ આખું રાજ્ય સુખી અને શાંત બની ગયું. શીખ, કોઈ પણ વ્યક્તિ બદલાઈ શકે છે. કથા 3, રોગી માણસની અદ્ભુત સારવાર. એક ગામમાં એક માણસ ગંભીર રોગથી પીડિત હતો. ડોક્ટરોએ આશા છોડીને કહ્યું, હવે તે બચી શકશે નહીં. તે માણસે બુદ્ધ પૂર્ણિમાના દિવસે ઉપવાસ કર્યો અને બુદ્ધ શરણં ગચ્છામિ મંત્રનો જપ શરૂ કર્યો. તેને દરરોજ ધ્યાન કરવાનું શરૂ કર્યું. થોડા દિવસોમાં તેની તબિયત સુધરવા લાગી અને થોડા મહિનામાં સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયો. શીખ, મંત્ર, ધ્યાન અને શ્રદ્ધા જીવન બદલી શકે છે. કથા 4, પક્ષીઓને દાણા નાખનાર વેપારી. એક વેપારી બહુ તણાવમાં રહેતો હતો. તેનો ધંધો સતત નુકસાનમાં જતો હતો. એક સાધુએ તેને સલાહ આપી, દરરોજ પક્ષીઓને દાણા નાખો અને દયા રાખો. વેપારીએ બુદ્ધ પૂર્ણિમાથી આ શરૂઆત કરી. થોડા દિવસોમાં જ તેના જીવનમાં ફેરફાર આવ્યો. ધંધો વધવા લાગ્યો, મનમાં શાંતિ આવી. ચમત્કારિક પરિણામ, તેનો જીવન સંપૂર્ણ બદલાઈ ગયો. શીખ, કરુણા અને દયા જીવનમાં ચમત્કાર લાવે છે. કથા 5, પીપળા વૃક્ષનું રહસ્ય. એક વ્યક્તિ રોજ પીપળા વૃક્ષ પાસે જઈને દીવો પ્રગટાવતો હતો. લોકો તેને મજાકમાં લેતા હતા. પરંતુ થોડા સમય પછી, તેને અચાનક સારી નોકરી મળી. ઘરમાં સુખ શાંતિ આવી. તમામ મુશ્કેલીઓ દૂર થઈ ગઈ. શીખ, વિશ્વાસ અને નિયમિતતા ચમત્કાર કરે છે. સચ્ચી ઘટના એક આધુનિક સમયની. અમદાવાદમાં રહેતા એક યુવક સતત ડિપ્રેશનમાં હતો. બુદ્ધ પૂર્ણિમાના દિવસે તેણે ધ્યાન શિબિરમાં ભાગ લીધો. 7 દિવસ સુધી ધ્યાન કર્યું. મોબાઈલ અને સોશિયલ મીડિયા છોડ્યું. પરિણામ, મન શાંત થઈ ગયું. નકારાત્મક વિચારો દૂર થયા. જીવનમાં નવી દિશા મળી. સચ્ચી ઘટના 2, એક સ્ત્રીના ઘરમાં સતત ઝઘડા થતા હતા. તેણે બુદ્ધ પૂર્ણિમાના દિવસે દાન કરવાનું શરૂ કર્યું. દરરોજ ઓમ બુદ્ધાય નમઃ મંત્ર જપ કર્યો. થોડા સમયમાં ઘરમાં શાંતિ આવી. સંબંધો સુધરી ગયા. શક્તિશાળી નિષ્કર્ષ, આ તમામ કથાઓ એક જ વાત કહે છે. સાચી શ્રદ્ધા બરાબર ચમત્કાર, કરુણા બરાબર સુખ, ધ્યાન બરાબર શાંતિ. શું કરશો આ બુદ્ધ પૂર્ણિમાએ? એક દીવો જરૂર પ્રગટાવો, કોઈને મદદ કરો, મંત્ર જપ કરો, ધ્યાન કરો, અને પછી જુઓ જીવનમાં શું બદલાવ આવે છે. બુદ્ધ પૂર્ણિમા ભાગ 3, ગુપ્ત રહસ્યો વત્તા શક્તિશાળી ઉપાય વત્તા ફળશ્રુતિ. 1. ગુપ્ત આધ્યાત્મિક રહસ્યો. રહસ્ય 1, પૂર્ણિમાની ઉર્જા. બુદ્ધ પૂર્ણિમાના દિવસે ચંદ્ર પૂર્ણ હોય છે, અને આ દિવસ માનસિક ઉર્જાનો શિખર માનવામાં આવે છે. આ દિવસે ધ્યાન કરવાથી મન ઝડપથી શાંત થાય, વિચારો પર નિયંત્રણ આવે, આત્મજ્ઞાન ઝડપથી મળે. કહેવાય છે કે આ દિવસે ભગવાન ગૌતમની કૃપા ખાસ રીતે વરસે છે. રહસ્ય 2, બોધિ વૃક્ષનો સ્પર્શ. બોધગયામાં જે બોધિ વૃક્ષ છે, તે જ વૃક્ષ નીચે બુદ્ધને જ્ઞાન મળ્યું હતું. આ દિવસે પીપળા વૃક્ષની પૂજા, 7 ફેરા કરવો, દીવો પ્રગટાવવો. માન્યતા છે કે આથી પાપોનો નાશ થાય છે. રહસ્ય 3, મૌન વ્રતની શક્તિ. જો તમે આ દિવસે 2 થી 3 કલાક મૌન રાખો, મનની શક્તિ વધે, આંતરિક અવાજ સાંભળવા મળે, નકારાત્મકતા દૂર થાય. 2. શક્તિશાળી ઉપાય, અચૂક પરિણામ આપતા. ઉપાય 1, ત્રિપલ દાન, સિદ્ધિ. બુદ્ધ પૂર્ણિમાએ 3 વસ્તુઓનું દાન કરો. અન્ન, ચોખા, દૂધ, મીઠાઈ, ફળ. ગરીબી દૂર થાય, ધન વૃદ્ધિ થાય, સુખ શાંતિ મળે. ઉપાય સવારે 2 વાગીને 21 મિનિટ દીવાના ચમત્કાર. રાત્રે 9 વાગ્યા દીવા પ્રગટાવો. ખાસ કરીને મંદિર, પીપળા વૃક્ષ નીચે. ફળ, અટકેલા કામ પૂરાંગ થાય, ભાગ્ય ખુલે. ઉપાય 3 થી 108 મંત્ર જપ. મંત્ર, બુદ્ધ શરણં ગચ્છામિ, 108 વખત જપ કરો. ફળ, ભય દૂર થાય, આત્મવિશ્વાસ વધે. ઉપાય 4, જીવદયા ઉપાય. પક્ષીઓને દાણા, ગાયને રોટલી. ફળ, કર્મ શુદ્ધ થાય, દુર્ભાગ્ય દૂર થાય. ઉપાય 5, એક ખાસ સંકલ્પ. આ દિવસે એક ખરાબ આદત છોડવાનો સંકલ્પ લો. જેમ કે ગુસ્સો, ખોટું બોલવું, આળસ. ફળ, જીવનમાં અદ્ભુત પરિવર્તન. 3. ગુપ્ત તાંત્રિક ઉપાય, સાવચેતી સાથે. નોંધ, આ ઉપાય શ્રદ્ધા અને સકારાત્મક ભાવથી જ કરવા. ઉપાય 1, ચંદ્ર દર્શન ધ્યાન. રાત્રે ચંદ્રને જોતા ધ્યાન કરો. 15 મિનિટ શાંતિથી બેસો, મનમાં ઈચ્છા બોલો. માન્યતા, ઈચ્છા પૂર્ણ થાય છે.
ઉપાય 2, એક દીવો એક ઈચ્છા. એક દીવો પ્રગટાવો, એક ખાસ ઈચ્છા મનમાં રાખો. દીવો બુઝાય ત્યાં સુધી ધ્યાન કરો. ઉપાય 3, પવિત્ર જળ છાંટવું. ગંગાજળ અથવા શુદ્ધ પાણી ઘરમાં છાંટો. ફળ, નકારાત્મક ઉર્જા દૂર થાય, શાંતિ આવે. 4, ફળશ્રુતિ, આ બધું કરવાથી શું મળે? જો તમે બુદ્ધ પૂર્ણિમાના દિવસે આ બધું કરો તો પાપોનો નાશ, મનની શાંતિ, ધન અને સુખમાં વૃદ્ધિ, સંબંધોમાં સુધારો, આત્મજ્ઞાન, અને સૌથી મોટું ફળ, જીવનમાં સાચી ખુશી અને શાંતિ મળે છે. અંતિમ સંદેશ, બુદ્ધ પૂર્ણિમા એ દિવસ છે અંદરના અંધકારને દૂર કરવાનો, પ્રકાશ તરફ આગળ વધવાનો. યાદ રાખો, ગુસ્સો છોડો, પ્રેમ અપનાવો, સત્ય બોલો,